વિજાપુરમાં જૂની આઈટીઆઈ પાસે આવેલા જે પ્રાઇવેટ ગોડાઉન છે તેની અંદર અત્યારે મુદ્દામાલ છે અને આ મુદ્દામાલ સરકારી પુરવઠાનો મુદ્દામાલ છે. ગરીબ લોકો સાથે સીધા છેતરપિંડી કરતા આજે શોહિદ ભાઈ છે તેઓના જે મુદ્દામાલ છે અને છેલ્લા ઘણા સમયથી આવી રીતે ગરીબોનો મુદ્દામાલ અહીંયા રાખીને ડાયરેક્ટ પોતાની મિલમાં જવા દે છે. વિજાપુર નજીક જૂની આઈટીઆઈ પાસે ખાનગી ગોડાઉનમાં સરકારી પુરવઠાનો અનાજનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. માહિતી મુજબ ગરીબ લોકો માટેનો અનાજનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવતો હતો. મહત્વની વાત એ છે કે ન્યૂઝ ઇન્સાઇડની ટીમ દ્વારા મામલતદારને બોલાવીને સમગ્ર મામલે તત્કાલ તપાસ હાથ ધરવામાં આવી હતી. મામલતદારની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને ગોડાઉનને સીલ કરી દીધું છે અને તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી દેવામાં આવ્યો છે. આરોપી સોહિલભાઈ રાણાવાડિયાની ધરપકડ હજુ થઈ નથી. સરકાર અને ગરીબ લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટના ઉપર અમારી ટીમની નજર છે અને જલ્દી જ નવી માહિતી આપીશું. જોતા રહો ન્યૂઝ ઇન્સાઇડ.